તો પાછલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ગાડીની અંદર તમને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે તમને 6 ગાડીઓની એક સાથે તમે કનેક્ટ કરી શકો છો. આજે આ વિડીયોની અંદર હું તમને એક વસ્તુ એવી બતાવું છું કે આ ફોનની અંદર વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે તો છે જ, જોડે જોડે અહીંયા તમને એક નવું ઓપ્શન મળે છે. આજે બટન પ્રેસ કરવાથી જો સૌથી પહેલાં જે ઉપરનું જે બટન છે બરાબર, એ અત્યારે પ્રેસ કરીશ અને હું ચાર્જ કરીશ તો મારો ફોન ખાલી ને ખાલી ચાર્જ થશે. અહીંયા કોઈ એન્ડ્રોઇડ ઓટોનું ઓપ્શન આવતું નથી, પણ જેવું હું અહીંયાથી આ બટન પ્રેસ કરીશ બરાબર, એટલે તમારું એન્ડ્રોઇડ ઓટો જે પણ છે એ તમારું વાયર્ડ ઉપર ચાલુ થઈ જશે. આ તમારું થયું વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો એપલ કારપ્લે, કે જ્યાં તમે જોઈ શકો છો કે અહીંયા વાયર્ડથી કનેક્ટેડ છે. એટલે કે અહીંયા તમને જે બે બટન આપ્યા છે એ બે બટનનો ઉપયોગ એટલો જ છે કે ઉપરનું જ્યારે હોય છે ત્યારે એનો મતલબ એ છે કે તમારી ગાડીમાં અત્યારે ગાડી તમારો ફોન ચાર્જ કરી રહી છે, અને જ્યારે પણ ઓરેન્જ કલરનું આવે છે, ઓરેન્જ કલરની અંદર એ વસ્તુ છે કે તમારો ફોન તમે વાયર્ડ થ્રુ બી તમે આની અંદર કનેક્ટ કરી શકો છો. એટલે આની અંદર તમને ટોટલ 2 ઓપ્શન મળે છે. એક વાયરલેસ એન્ડ્રોઇડ એપલ કારપ્લેનું કનેક્શન બી જોવા મળે છે અને એક તમને વાયર્ડ એન્ડ્રોઇડ એપલ કારપ્લેનું બી કનેક્શન જોવા મળે છે.